હાય ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક પંક્તિ લઈને આવી છું અને પંક્તિ છે કે દુઃખીના દુઃખની વાતો સુખીને સમજી શકે, સુખી જો સમજે પૂરું તો દુઃખના વિશ્વમાં ટકે. આપણી આસપાસ આપણે ઘણા દુઃખી લોકોને જોઈએ છે, પણ એ દુઃખી લોકોના દુઃખને સમજવા માટેનો આપણે પ્રયાસ પણ નથી કરતા અને આપણે સમજી પણ નથી શકતા. તો આ વિશ્વમાં અગર દુઃખને આપણે દૂર કરી દેવું છે વિશ્વમાંથી, તો આપણે જે સુખી લોકો છે એ જો દુઃખી લોકોના દુઃખને સમજી જાય ને, તો આ વિશ્વમાંથી દુઃખ ગાયબ થઈ શકે. તો આપણે બહુ મોટી મોટી વાતો ન કરતા આપણી આસપાસના બહુ નાના અથવા જરૂરિયાતમંદવાળા અથવા કહેવાતા કે જેને પોતાની રોજિંદી જરૂરિયાત માટે પણ દુઃખ ભોગવવું પડે છે, ખાવા પીવાનું અથવા રહેવાનું અથવા કપડાં રિલેટેડ, તો એટલા લોકોને મદદ કરી ને આપણે એ લોકોના દુઃખ દૂર કરવાની શરૂઆત કરી શકીએ. જો શરૂઆત જ કરવી છે તો આપણે આપણા ઘરે કામ કરવા આવતા બહેનો હોય કે ભાઈઓ હોય, આપણે ત્યાંથી કચરો ઉપાડી જનારા લોકો માટે, અથવા આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ તો ત્યાં બહાર બેસી રહેનારા જરૂરિયાતમંદ લોકોને પણ આપણે આપણી રીતે બને એટલી મદદ કરી શકીએ. તમારે આ વિશે શું કહેવું છે એ ચોક્કસથી મારી સાથે શેર કરજો. ઓકે, બાય.